અને સાંજ સુધીની અંદર સુરત શહેરની અંદર વિપક્ષના સુપડા સાફ થઈ જશે. ચોક્કસ આપણી સાથે અલ્પેશભાઈ કથિરિયા પણ જોડાયા છે. અલ્પેશભાઈ, શું કહેશો, આ વખતે કેટલી સીટો આવવાની શક્યતા છે ભાજપની? આ વખતે સંપૂર્ણ બહુમતી સાથે ભગવો લહેરાશે અને ખૂબ મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસશે. જે રીતે પ્રજાએ જનસમર્થન અને જનવિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના દરેક ઉમેદવાર પર મૂક્યો છે અને કાર્યકર્તાએ જે મહેનત કરી છે, પરિશ્રમ કર્યો છે, એનું ફળ ચોક્કસ મળવાનું છે અને સાંજ સુધીની અંદર સુરત શહેરની અંદર વિપક્ષના સુપડા સાફ થઈ જશે. અલ્પેશભાઈ, વાત કરીએ તો પાટીદાર મત વિસ્તાર છે, લોકોનો કેવો સાથ સહકાર રહ્યો આખા ઇલેક્શન કેમ્પેન દરમિયાન? સંપૂર્ણ ઇલેક્શન દરમિયાન સમાજે ખૂબ આવકારે છે. વિવિધ સમાજે પણ જનસમર્થન આપ્યું છે. 18 વર્ણની અંદર ભારતીય જનતા પાર્ટીને મહત્વ મળ્યું છે. દરેક લોકોએ આવકાર્યા છે, જનસમર્થન આપ્યું છે. કુમકુમ વિજય તિલકથી ઉમેદવારો સહિતની કાર્યકર્તાઓની ટીમના સ્વાગત થયા છે. જે પ્રકારે જનમાનસનો આખો જે વિશ્વાસ હતો, મતદાનનો જે દિવસ હતો અને મતદાનના દિવસે જે રીતે મતદારો આવી રહ્યા હતા, એના ચહેરા પરથી દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય વિકાસની ગાથામાં નિશ્ચિત છે. ગત તમને વાત કરીએ તો 27 જેટલી આમ આદમી પાર્ટીની સીટો આવી હતી અને પાટીદાર જે મત વિસ્તાર ત્યાં ઘણી સીટો આવી હતી. આ વખતે તમને શું લાગે છે? ગત ઇલેક્શન હતું એ આખો મુદ્દો પાટીદાર સમાજનો, કોંગ્રેસના ડિસ્પ્યુટ, ઘણા બધા અલગ અલગ મુદ્દાઓ હતા. આ વખતે એવા કોઈ મુદ્દાઓ નથી. એના દમ પર લડવાનું હતું, પણ એવા કોઈ મુદ્દા સાથે લડી નથી શક્યા અને 5 વર્ષના કોઈ એવી કામગીરી નથી કે જે વિપક્ષે નિભાવવી જોઈએ. વાત કરીએ તો આ વખતે ખૂબ જ વધારે સાયલેન્ટ જે વોટર છે તે પણ સામે આવ્યા હતા અને જે મત છે તે પણ મતલબ જે મતદાન છે તે ખૂબ વધારે થયું છે. 100% આ વખતના ઇલેક્શનમાં વોટરો શાંત રહ્યા છે. ઘણી બધી અડધી એમ કહી શકાય કે આબાદી લોકશાહીની મતદાનથી દૂર પણ રહી છે. તો જે પ્રકારે 4 થી 6ના એટલે કે લાસ્ટ તબક્કાના જે સાયલેન્ટ વોટરો છે એના ઉપર મને લાગે છે કે દરેક ઉમેદવારનો જીત હારનો કોયડો જે છે એ 4 થી 6ના સાયલેન્ટ વોટરો નક્કી કરશે.